નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનો માટે આવ્યા ખુશખબર. 1 ઓક્ટોબરથી પેન્શન અને મોંઘવારી ભથ્થામાં થશે આટલો વધારો. જલ્દીથી જાણી લો મિત્રો. આજ તારીખ 18/9/2025ના લેટેસ્ટ અપડેટ આવે છે. તો ચાલો સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો. તો ડીએ વધારો અપડેટમાં કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં તેના કર્મચારીઓ અને પેન્શનોના માટે મોંઘવારી ભથ્થામાં ડીએ વધારાની જાહેરાત કરી શકે છે, જે 55%થી વધારીને 58% કરી શકે છે. આ વધારો લાખો કર્મચારી અને પેન્શનરો માટે રાહત હશે, જેઓ તેમના પગાર અને પેન્શનમાં વધારાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, આના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરતા પહેલાં જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેના કર્મચારીઓના પેન્શનમાં 3% મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો કરવાની સારા સમાચાર આપી શકે છે, જે દર 55%થી વધીને 58% સુધી વધારી શકે છે. આ વધારો લાખો કર્મચારી અને પેન્શનોના માટે મોટી રાહત થશે, જેઓ તેમના પગાર અને પેન્શનમાં આ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ નિર્ણય આવતા મહિના અપેક્ષિત છે, જે ફુગારના આ સમયગાળા દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડે છે મિત્રો. ત્યારબાદ વાત કરી લઈએ કે આ વધારો અસર તેમના કિસ્સા પર સ્પષ્ટપણે દેખાશે અને આ દિવાળી તેમના માટે વધુ ખાસ બની શકે છે. કેન્દ્ર સરકારના દર 2 વર્ષમાં ડીએ સુધારો કરે છે. પ્રથમ જાન્યુઆરીથી જૂન, બીજો જુલાઈથી ડિસેમ્બર. તો મિત્રો, તમે જાણો છો કે સરકારશ્રી મુખ્યમંત્રી દ્વારા કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે. એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં, બીજું મોંઘવારી ભથ્થું જુલાઈમાં વધે છે. તો મિત્રો, આ સાતમા પગાર ભથ્થું છેલ્લું મોંઘવારી ભથ્થું એટલે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં લઈને આટલો વધારો થઈ શકે છે. જાન્યુઆરીથી જૂન માટે ડીએ આટલો વધારો થયો હતો મિત્રો. 2025માં સરકાર જાન્યુઆરીથી જૂન માટે ડીએમાં 2% વધારો કર્યો હતો, 55% થયો હતો. હવે જુલાઈ-ડિસેમ્બર 2025માં વધુ 3% વધારો પ્રસ્તાવિત છે, જે ડીએ 58% સુધી લાવશે. જો અમલ મૂકવામાં આવશે તો 1 કરોડથી વધુ કર્મચારી અને પેન્શનને ફાયદો થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ ડીએ સીધો પગાર અને પેન્શન પર અસર કરે છે, કારણ કે મૂળ પગાર આધારે નક્કી થાય છે મિત્રો. ધારો કે પેન્શનોના મૂળ પેન્શન 9,000 રૂપિયા છે, તો હાલમાં 55% ડીએ પર તેમને ડીએ તરીકે 4,950 રૂપિયા મળે છે મિત્રો. આ પરિણામે કુલ તેમને 13,950 રૂપિયા મળે છે મિત્રો. ત્યારબાદ જો ડીએ 58% થઈ જાય તો તેમને ડીએ વધીને 5,220 રૂપિયા થશે, જે ટોટલ વધીને થશે મિત્રો 14,220 રૂપિયા થશે મિત્રો. જેનાથી કુલ પેન્શન રૂપિયા 14,220 થશે. આનો એ થાય છે કે માસિક લાભ રૂપિયા 270 થશે મિત્રો. પેન્શન ધારકોને ડીએમાં 3% વધવાથી રૂપિયા 5,220 સુધી પહોંચી જશે. જે પહેલાં તેમને 4,950 રૂપિયા મળતા હતા, તેમને દર મહિને 270નો લાભ થશે મિત્રો. એ દર મહિને 540નો લાભ જેમને એવી જ રીતે જો કોઈ કર્મચારીના લઘુત્તમ મૂળ પગારમાં 18,000 હોય તો 55% ડીએ પર તેમને 9,900 ડીએ મળે છે, જેના પરિણામે કુલ પગાર 27,900 થાય છે. જો 58% ડીએ લાગુ કર્યા પછી ડીએ વધીને 10,440 થશે, જેના પરિણામે કુલ પગાર 28,440 થશે. આનો અર્થ એ થાય કે દર મહિને 540નો વધારાનો લાભ મળે છે. આ કોઈ નાની રકમ નથી. ખાસ કરીને તહેવારની મોસમ દરમિયાન આ તમારા ખિસ્સામાં થોડો વધારાની પૈસા હોવાથી મજા બમણી કરી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો, કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ડીએ નક્કી કરવા માટે ચોક્કસ પદ્ધતિ છે. તેની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક અને CPIWના આધારે કરવામાં આવે છે, જે ફુગાવાના સ્તર પ્રતિબિંબ કરે છે. તે મુજબ ડીએમાં સુધારો કરવામાં આવે છે. જો કે સરકાર હજુ સુધી સત્તાવાર રીતે આની જાહેરાત કરી નથી. પાછલા વર્ષ વલણોના આધારે નવરાત્રિ પછી અને દિવાળી પહેલાં ડીએમાં વધારાનો સમાચાર આવવાની અપેક્ષા છે. આ કર્મચારીઓ અને પેન્શનની તહેવાર પહેલાંની એક નોંધપાત્ર ભેટ આપશે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે મિત્રો. તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.